વડોદરાના જળાશયો તંત્રની ઉદાસીનતાના કારણે મરણ પથારીએ છે। શહેરના પશ્ચિમ વિસ્તારનું ઘરેણું ગણાતું ગોત્રી તળાવ આજે ગંદકી અને જળકુંભીનું કેન્દ્ર છે। વર્ષ 2019માં વડોદરા કોર્પોરેશન દ્વારા ગોત્રી તળાવના બ્યુટિફિકેશન પાછળ 16 થી 18 કરોડ જેવી માતબર રકમનો ધુમાડો કરાયો હતો। આજે આ ખર્ચ પાણીમાં ગયો હોય તેમ દેખાઈ રહ્યું છે। તળાવના પાણી પર જળકુંભીના થર જામેલા છે। વોકિંગ ટ્રેક પરથી પેવર બ્લોક ઉખડી ગયા અને લાઇટ પણ શોભાના ગાંઠિયા સમાન છે। સ્થાનિકોના અનુસાર તળાવમાં જામેલી ગંદકીને કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ભારે ત્રાસ છે। ત્યાં ઘોર ઉંદરનો ખૂબ મોટો ત્રાસ છે, જેના કારણે જે તળાવના કાંઠે પેવર બ્લોકો નાખ્યા છે એ વારંવાર બેસી જાય છે અને લગભગ 3-4 વખત અમે એને રિસ્ટોર પણ કર્યા છે, પરંતુ આ ઉંદરોને લીધે જે પેવર બેસી જાય છે એનો હાલ પૂરતો બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી। ભવિષ્યમાં કદાચ ત્યાં જરૂર પડશે તો એક વખત આરસીસી કરી અને પછી એને કમ્પ્લીટ કરવાનું અમે પ્રયત્ન કરીશું કે ડ્રેનેજના જે વરસાદી કાચ છે એને બાયપાસ કરી દેવામાં આવી છે અને જે દુર્ગંધ મારે છે એ કદાચ આ વેલને લીધે મારતી હોય તો અમે મંગળવારથી એ આયોજનમાં જ છે કે આખું તળાવ વેલ ફ્રી કરીએ। આ એક જોતા એવું લાગી રહ્યું છે કે 30 વર્ષથી આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આજે કરોડો રૂપિયા જે બ્યુટિફિકેશનના નામે ફળવાય છે એ કરોડો રૂપિયા બ્યુટિફિકેશનના નામે કયા મગરો ખાઈ જાય છે એ પ્રશ્નચિહ્ન રહેલો છે। કારણ કે આજે જનતાને જ્યારે એમને વોટ જોતા હોય છે ત્યારે મોટા પોકળ વાયદા કરતા હોય છે કે અમે આ સાફ સફાઈ કરીશું, આ કામગીરી કરીશું। આજે તળાવની દુર્દશા જો લોકો બાજુમાં ગાર્ડન છે, લોકો ચાલવા આવતા હોય તો આ એક સ્પષ્ટ દેખાઈ આવે છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અત્યાર સુધી બ્યુટિફિકેશનના નામે અધિકારીઓ અને કોર્પોરેટરોની મિલીભગત હોય એવું મને લાગી રહ્યું છે। જો બજેટ આટલું બધું ફળવાતું હોય તો કમસે કમ ક્વાર્ટરલી તો તમે તળાવનું સાફ સફાઈ કરો, વધારે ને તો ક્વાર્ટરલી તો તમે ચેકિંગ કરાવો। વોર્ડ નંબર 10ની અંદર આરોગ્યના અધિકારીઓ હોય, વોર્ડ ઓફિસર હોય, એ કમસે કમ એમના વિસ્તારમાં આ જે તળાવ આવેલું છે, બીજા તળાવ આવેલા એની મુલાકાત લે, ક્વાર્ટરલી લે। હું તો એવું નથી કહેતો કે દર મહિને લે। સાફ સફાઈના માટે કમસે કમ ક્વાર્ટરલી ચેકિંગ કરે તો અમને આનંદ થશે કે થોડું ઘણું તો કામ થશે। મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે વડોદરાના જે તળાવો છે તેનું બ્યુટિફિકેશનનું કામગીરી કરવામાં આવી હતી। ત્યારે તમે જોઈ શકો છો કે આ ગોત્રી વિસ્તારનું તળાવ છે, ત્યાં ગાડી આ તળાવની હાલત તમે જોઈ શકો છો કે અસહ્ય ગંદકી અને જળકુંભી ઉગી નીકળી છે અને તેના કારણે રોગચાળો ફાટી નીકળવાની તૈયારી છે। ત્યારે તમે જોઈ શકો છો કે વડોદરા શહેરના નાગરિકો છે તેઓ તાહીમામ પોકાર્યા છે, કેમ કે અસહ્ય ગંદકી અને મચ્છરોના ત્રાસથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યું છે। ત્યારે મોટો સવાલ ઊભો થાય છે કે વડોદરા પાલિકા દ્વારા આ કામગીરી વહેલી તકે કેમ કરવામાં નથી આવી રહી, કેમ કે કરોડોના ખર્ચે આ કામગીરી કરવામાં આવી હતી પણ તેની દશા હજુ બી ખરાબ દયનીય બની ગઈ છે। ત્યારે વડોદરાના નાગરિકો કહી રહ્યા છે કે વહેલી તકે આ જે તળાવ છે તેને સાફ કરવામાં આવે, કેમ કે અહીંયા મંદિર છે, ગાર્ડન છે, ત્યારે છોકરાઓ અને વડીલો અહીંયા આવતા હોય છે અને આ ગંદકીના કારણે તેઓ તાહીમામ પોકાર્યા છે કે ભવિષ્યમાં કોઈ મોટો રોગચાળો ફાટી ન નીકળે। ત્યારે પાલિકાના અધિકારીઓ છે તે એસી કેબિનમાં બેસીને ખાલી મસ્ત મોટી વાતો કરી રહ્યા છે, નાગરિકોના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે। ત્યારે નાગરિકો રોષે ભરાયા છે અને કે વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।